અગત્યના સમાચારો ઉપર નજર કરવામાં આવે તો દહેજની એક કંપનીમાં આગ લાગ્યાની જાણકારી સામે આવી છે। 2 લોકો ઇજાગ્રસ્ત છે। મેઘમણી નામની આ કંપનીમાં આગ લાગી છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટમાં આગ લાગી છે। 4 ફાયર ફાઇટર આગની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગયા છે। આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। તસવીરમાં જ જોઈ શકાય છે આગની ભયાનકતા। મેઘમણી નામની આ કંપનીમાં આગ લાગી છે। આગનું કારણ સામે નથી આવ્યું, પરંતુ જાણકારી પ્રાથમિક ધોરણે મળી રહી છે કે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આગનો બનાવ બન્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા અંકિત મોદી પાસેથી। અંકિત, એક કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। શું વિગતો? આગને કંટ્રોલ કરવાની કામગીરી કેટલે પહોંચી? જી દિવાળી, છેલ્લા 2 કલાક કરતા વધુ સમયથી આગ ઉપર કાબુ મેળવવા માટે અલગ અલગ 4 થી 5 ફાયર ફાઈટરો જહેમત કરી રહ્યા છે। મેઘમણી ઇન્ડસ્ટ્રીઝની આ ઘટના છે, જેમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ભડકો થવાના કારણે નજીકમાં કામ કરતા 4 થી 5 કામદારો દાઝી પણ ગયા હતા, જે પૈકી 2ની હાલત હાલમાં નાજુક છે અને તમામ ઇજાગ્રસ્તોને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આગ ઉપર કાબુ મેળવવા સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને પોલીસની ટુકડીઓ પર ઘટના સ્થળે પહોંચી છે અને મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે। દીપાલી, અંકિત, શું લાગી રહ્યું છે? કેટલો સમય લાગી શકે છે આગને કંટ્રોલમાં કરતા? જી દિવાળી, હાલમાં આગ મહદઅંશે કાબુમાં મેળવી ચુકાય છે, પરંતુ કંપનીના પ્લાન્ટમાં મોટી સંખ્યામાં રસાયણો હોવાના કારણે હજુ પણ આ પ્લાન્ટને કુલિંગની એક પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જ્યાં સુધી પ્લાન્ટ ઠંડો ન થાય ત્યાં સુધી પાણીનો મારો ચલાવવામાં આવશે। જી અંકિત,